નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ નંબર 4 ચાલો ચરણ ઉપાડો એનું આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણા પેજ નંબર પાના નંબર 19 ઉપર છે ચાલો ચરણ ઉપાડો, જે એક શૌર્ય ગીત છે, કૂચ ગીત છે અને તેમના કવિ છે સુરેશ દલાલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બરાબર યાદ રાખવાનું છે. આપને પરીક્ષામાં પૂછાય કે ચાલો ચરણ ઉપાડોના કવિ કોણ છે, તો કે સુરેશ દલાલ. એમ પણ પૂછાય કે ચાલો ચરણ ઉપાડોનો સાહિત્યનો પ્રકાર કયો છે, તો કે કૂચ ગીત અથવા તો શૌર્ય ગીત પણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, સુંદર મજાનું 19 પૃષ્ઠ ક્રમમાં એટલે કે 19મા પાના નંબર ઉપર આપણી જે સુંદર મજાની કવિતા આપેલી છે એને આપણે બરાબર સમજી લેવાની છે, એનું અધ્યયન કરી લેવાનું છે. ત્યારબાદ પાના નંબર 20 ઉપર વિદ્યાર્થી મિત્રો આપ જો કે આપણું વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું છે, જેથી કરીને જે બી વસ્તુ એમાં લખવાની હોય તે વિડીયોને આપ સ્ટોપ કરીને લખી પણ શકો છો. તો એમાં પાના નંબર 20 ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં જોઉં કે એમાં વાતચીત આપેલી છે, એટલે કે સ્વાધ્યાયનો એના મુખ્ય પ્રશ્ન પહેલો આપેલો છે વાતચીત. તો એમાં કુલ વિદ્યાર્થી મિત્રો આપને 6 પ્રશ્નો નજરે પડે છે. તો એ તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીએ. ત્યારબાદ અન્ય જે એમાં પ્રવૃત્તિ છે એમાં અંદર લખવાનું છે, પણ આપણે બધું સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં હું ધોરણ 4 થી માંડીને 12 ધોરણ સુધીના ભાષાના તમામ વિડીયો મૂકું છું, તો મને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રશ્ન નંબર 1 મુખ્ય પ્રશ્ન વાતચીત, એનો પેટા પ્રશ્ન 6 છે. એનો પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ, આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી, શા માટે? જવાબ, આ કાવ્યની અહીં ઊભા તો મોત, જસું તો જીવન જય જયકાર, કોઈ રીતે પણ ત્યહીં પહોંચવું, પળ પળનો પોકાર. કારણ કે આ પંક્તિમાં કવિએ ચાલતા રહેવાની વાત કરી છે. જો ગતિ અટકી ગઈ તો મોત નક્કી છે, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય બની જશે. માટે પ્રશ્ન બીજો, તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? જવાબ, જો કોઈ કામ માટે બીજાની મદદ જોઈતી હોય તો પહેલા આપણે તેને આદરપૂર્વક અને વિનમ્રતાથી પૂછવું જોઈએ. કામ વિશે સ્પષ્ટતા આપવી જરૂરી છે કે કઈ રીતે અને શું પ્રકારની મદદ જોઈએ છે, જેથી સામેવાળો સાચી રીતે સમજીને મદદ કરી શકે. બીજાની વ્યસ્તતા અને સમયનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેથી કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર ત્રીજો, તમને કયું ગીત ગમે છે, શા માટે? જવાબ, મને એક જગત એક લોક ગીત ગમે, કારણ કે તેમાં સમાનતાની વાત કરી છે. બધા જ ભેદભાવ, ધર્મ ભેદભાવ ભૂલી જવાની, એક થઈને રહેવાની અને આખું જગત એક છે અને વસુધૈવ કુટુંબકમની વાત કરવામાં આવી છે. ચોથો પ્રશ્ન, એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામો છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એકલા થઈ શકે તેવા કામોની યાદી બનાવીએ. ત્યારબાદ સમૂહમાં કયા કયા કામો થઈ શકે એની પણ આપણે યાદી બનાવવાની આપને કીધી. તો સૌપ્રથમ જો મેં ઘાટા અક્ષરે કાળા અક્ષરે લખેલ છે કે એકલા થઈ શકે તેવા કામો, તો કે સાધન ચલાવવું, સ્નાન, વાંચન, યોગ, લખવું, ગાન એટલે કે ગાવું વગેરે પ્રવૃત્તિ આપણે એકલા કરી શકીએ. જ્યારે સમૂહમાં થાય એવું, તો કે મિત્રો સાથે રમતો રમવી, બાળ મેળો, સમૂહ વાંચન, સમૂહ ગાન, ડાન્સ, મિત્રો સાથે ફરવા જવું, આમાં ઘણા બધા કામો એકલા અને સમૂહ બંનેમાં થઈ શકે તેવા છે. પાંચમો પ્રશ્ન, તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું કરશો? જવાબ, જ્યારે હું કોઈ ધ્યેય સિદ્ધ કરવા માંગુ છું ત્યારે એ ધ્યેયને સ્પષ્ટ રીતે સમજવું, એ સુધી પહોંચવા માટે યોગ્ય યોજના બનાવવું, નિયમિત પ્રયત્ન, પ્રગતિનું અવલોકન, જો જરૂર પડે તો રીતોમાં ફેરફાર, મનોબળ ઊંચું રાખવા માટે પ્રેરણાદાયક વાતો વાંચવું, જરૂર પડે ત્યારે મદદ કે માર્ગદર્શન લઉં. આ રીતે ધીરજ, નિષ્ઠા અને શિસ્તથી હું ધ્યેય સિદ્ધ કરવાનો પ્રયત્ન કરું. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન પહેલાનો છેલ્લો પ્રશ્ન પેટા પ્રશ્ન 6, તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે? ક્યારે? પ્રતિજ્ઞા એટલે કે કોઈ સમ લીધા હોય, કોઈ તમે એવી બાધા રાખી હોય એના માટેની વાત છે, પ્રતિજ્ઞા લીધી હોય. જવાબ, હા, મેં બેસતા વર્ષના દિવસથી દરરોજ કોઈ પણ સારા પુસ્તકનું એક પેજ વાંચન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 20 ઉપર જે મુખ્ય પ્રશ્ન બીજો છે આપના
પાઠ્યપુસ્તકમાં આપણે પાઠ્યપુસ્તક વિદ્યાર્થી મિત્રો ખુલ્લું રાખવાનું છે. પ્રશ્ન 2, શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પોમાં આપેલા વાક્યોને જે તે સાચા હોય તેની સામે આગળ નિશાની કરવાની છે. વેગ એટલે ઝડપ થાય, તો એને નજીક આપણે એનો સાચો જવાબ કયો આવે? તો એમાં તો કે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે. એ બંનેમાં આપણે ટીક માર્ક કરી દેવાનો છે. ત્યારબાદ બીજું, ભેખ લેવો એટલે કે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું. એમાં ત્રીજું છે કે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરજો. બરાબર. ત્યારબાદ ત્રીજું છે જય જયકાર એટલે કે જીતની ખુશાલીનો પોકાર. તો એનો જવાબ આવે છે કે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારું પ્રદર્શન થતાં ચારેકોર જય જયકાર થઈ ગયો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો. જો તો વિદ્યાર્થી મિત્રો આપને પાના નંબર 20 ઉપર તમને આપેલું છે. વિદ્યાર્થી મિત્રો શું કીધું કે ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ પણ આપણે કરવાનું છે. ઉદાહરણ તરીકે પડપડ છે, આપણા પાઠ્યપુસ્તકમાં લખેલ છે કે પડપડ એટલે કે પડપડનો યોગ્ય ઉપયોગ કરે એ સમજદાર. એવી રીતના ટકટક છે, તો એનું એક વાક્ય બનાવવાનું. વારંવાર ટકટક કરવાથી કામ બગડે છે. ત્રીજું, ટપટપ, ચોમાસામાં વરસાદના ટીપા ટપટપ પડે છે. ચોથું, ખડખડ, નદીનું પાણી ખડખડ વહે છે. પાંચમું, ઝરમર, બહાર ઝરમર વરસાદ આવી રહ્યો છે. છઠ્ઠું, ચળવળ, સોનું ચળચળ ચમકે છે. ચોથો પ્રશ્ન છે કોષમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્યો પૂરો. તો વિદ્યાર્થી મિત્રો આપને અહીં જે કોષમાં જે આપને શબ્દો થોડા આપેલા છે એનો ઉપયોગ કરી નીચે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલામાં સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ. પહેલામાં અવિરત, બીજામાં અવિચલ, ત્રીજામાં અશક્ય, ચોથુંમાં અડગ ને પાંચમામાં પણ અડગ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે છે એને ખાલી જગ્યામાં પૂરી દેવાના છે. વિદ્યાર્થી મિત્રો જે આપને શબ્દ તમને આપેલા છે એમાંથી. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કોષમાંથી યોગ્ય શબ્દ મૂકો. તો દોડો, ખાડો, ઊંચી, આડો, પગલા, ડરાવે. તો એમાં પહેલામાં આડો, બીજામાં પગલા, ત્રીજામાં ખાડો, ચોથામાં ઊંચી, પાંચમામાં દોડો, છઠ્ઠામાં ડરાવે. તો વિદ્યાર્થી મિત્રો આ 6 શબ્દો છે એ પૂરી દેવાના છે. ત્યારબાદ એની બાજુમાં એક કોષ્ટક આપેલ છે અને એમાં લખેલ છે કે એક રચના કરો. તો એક રચના આપણે એમાં કરવાની કે આભમાં ચમકે તારા, લાગે છે કેવા પ્યારા, ખડખડ વહેતી નદીઓ. આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે જે વિડીયોને સ્ટોપ કરીને એમાં લખી નાખવાનું છે આપણે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ઉદાહરણ મુજબના વાક્યો બનાવો. ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ. એ રીતના ચાલો રમવા જઈએ, ચાલો વાર્તા સાંભળીએ, ચાલો ગીત ગાઈએ, ચાલો બગીચામાં ફરીએ. તો વિદ્યાર્થી મિત્રો બ્લુ અક્ષરથી મેં લખેલ છે આપણે પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનું છે. એમાં જગ્યા આપેલી જ છે. સાતમું છે કે ઉદાહરણ મુજબ ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો પૈકી કોઈ એક શબ્દથી વાક્યની શરૂઆત કરવાની છે. ઉદાહરણ જો આપ્યું કે કહો, તો કે કહો તમે ક્યારે આવશો. એવી રીતના વિદ્યાર્થી મિત્રો આમાં શું કીધું કે ઉદાહરણ મુજબ ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો પૈકી કોઈ એક શબ્દથી વાક્યની શરૂઆત કરવાની છે. એટલે વાક્યની શરૂઆતમાં લખવાનું છે. તો પહેલામાં દોડો, જુઓ, બોલો, ને પાંચમાં છે કે કહો તમારું નામ શું છે. છઠ્ઠામાં બોલો તમારે શું જોઈએ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આઠમો પ્રશ્ન, કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તો આપણા પાઠ્યપુસ્તકમાં સુંદર મજાની એક કાવ્ય આપેલું છે પગલે પગલે. એમાંથી 4 પ્રશ્નો છે. એ 4 પ્રશ્નોના આપણે જવાબ દેવાના છે. તો અહીં જવાબ લખ્યા. રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે. જવાબ, રસ્તામાં કાંટા, કંકર, ધોમ ધકતી રેતી અને ખાંડાની ધારે ચાલવા જેવી સંકટ આવી શકે. સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. જવાબ, સંકટની પરિસ્થિતિમાં હિંમત રાખીને ધીરજતાથી આગળ વધવું રહેવું જોઈએ. મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ. મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના રાખ્યા વગર શિસ્ત, શાંતિ અને સેવાના માર્ગે ચાલવું જોઈએ. પંથ તારો કાપ્યે જા દ્વારા શો સંદેશ આપે છે. પંથ તારો કાપ્યે જા દ્વારા જીવનમાં આવતી દરેક મુસીબતોનો હિંમત, શાંતિ અને ધીરજ સાથે સામનો કરવો જોઈએ. શિસ્ત જાળવી રાખી અને સ્વાર્થી બન્યા વગર દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. એવો સંદેશ આપ્યો છે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે 5 અક્ષરવાળા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. તો વિદ્યાર્થી મિત્રો 5 શબ્દોવાળા જેવી રીતે પુસ્તકાલય છે 5 શબ્દોવાળા એવા બીજા શબ્દો લખવાના છે. ભગવાન દાસ, અમદાવાદ, મહાનગરપાલિકા, વાતાવરણ, પરમહંસ, જવાહરલાલ વિજ્ઞાન શાળા, કલ્પવૃક્ષ, સદાશિવ દાસ. તો શું કીધું છે હવે આપને 10મો પ્રશ્ન જો કે ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્યો લખો. 5 જે ટોટલ જે શબ્દો છે 10 એમાંથી કોઈ પણ 5 શબ્દોના આપણે શબ્દોના વાક્ય પણ બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો જો મેં લખ્યું કે અમદાવાદ મોટું શહેર છે, આજે વાતાવરણ ખૂબ જ સરસ છે, પરમહંસ આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન છે, વિજ્ઞાન શાળાના શિક્ષકો વિજ્ઞાનના પ્રયોગો કરે છે.
ત્યારબાદ 11મો પ્રશ્ન, કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. તો આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. જો પેલું છે કે શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું, ક્યારે, કેમ, કેવો? તો કે શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું. બીજાનું વાક્ય બને છે કે મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી. ત્રીજું છે અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે. ચોથામાં છે કે પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા. અને પાંચમામાં છે ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા હતા. ત્યારબાદ 12મો પ્રશ્ન છે કે આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. એક છે રૂક જાના નહીં તુમ કહી હાર કે કાંટો પે ચલ કે મિલેંગે સાયે બહાર કે. તો એમાં વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે, એનો અર્થ શું થાય એ આપણે ગુજરાતીમાંનો ભાવાર્થ લખવાનું છે. તું હાર માનીને ક્યાંય અટકી જતો નહીં, જીવન જ મુશ્કેલીઓના કાંટાવાળો રસ્તો છે, તેના પરથી પસાર થવાથી જ આનંદ અને સફળતાની વસંત મળે છે. અર્થાત જીવનમાં નિરાશા આવે ત્યારે પણ હાર ન માનીને આગળ વધવું જોઈએ, કેમ કે એ પ્રયત્નો જ આગળ ઉજાસ લાવે છે. ત્યારબાદ બીજું છે એક રાસ્તા હે જિંદગી જો થમ ગયે તો કુછ નહીં, એ કદમ કિસી મુકામ પે જો જમ ગયે તો કુછ નહીં. એનો મતલબ થાય છે કે જીવન એ એક રસ્તા જેવી યાત્રા છે. જો તું અટકી જઈશ તો બધું અઘરું રહી જશે, અને જો તારા પગ કોઈ એક સ્થળે જ અટકી જશે તો પણ તું કંઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત નહીં કરી શકે. અર્થાત જીવનમાં સતત આગળ વધતા રહેવું જરૂરી છે. રોકાવું કે સંતોષાઈ જવું બંને વિકાસમાં અડચણ છે. 13મો પ્રશ્ન, પ્રશ્નોના જવાબ લખો. કવિ કેવી રીતે ચાલવાનું કહે છે, કેમ? જવાબ, કવિ બધા ભેદ ભૂલીને એક થઈને, નેક થઈને, વાયુનો વેગ લઈને, નાત જાતના ભેદભાવ ભૂલીને, ભેખ લઈને, હિમાલય જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહે છે, કારણ કે આ રીતે જ રાષ્ટ્ર સેવા થઈ શકે છે. બીજો પ્રશ્ન છે માત્ર ઊભો રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે. જવાબ, જો આપણી ગતિ અટકી ગઈ, આપણા પગ થંભી ગયા તો જીવતે જીવ એ મોત જ છે. પરંતુ જો આપણે ગતિશીલ રહ્યા તો જીવનમાં સફળતા મળશે, જીવન ધન્ય થશે અને જીવનનો જય જયકાર થશે. ત્રીજો પ્રશ્ન છે આ કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે. જવાબ, ચાલો ચરણ ઉપાડો કાવ્ય આપણને જીવનમાં હિંમત અને ઉત્સાહથી આગળ વધવાનો સંદેશ આપે છે. કાવ્ય કહે છે કે રસ્તા મુશ્કેલ હોઈ શકે, પણ જો આપણે નિષ્ઠાથી પ્રયત્ન કરીશું અને હાર નહીં માનીએ તો સફળતા ચોક્કસ મળશે. એ આપણને પ્રેરણા આપે છે કે એક સ્થાને રોકાઈ જવું નહીં, સતત આગળ વધવું જોઈએ. દરેક પગલાએ નવી આશા અને મનોબળ સાથે આગળ વધવું એ જ સાચો રસ્તો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો વિડીયો. આ વિડીયો આપને પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો. અને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરી દો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.